હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો ઘણા દિવસ પછી આપણે પાછા મળીએ છીએ અને હાલ અમારી મીસુબેનની પણ તબિયત થોડી લથડી છે. ઘણા ટાઈમથી મહિનો દીથાવ રહ્યો છે, હારી જ નથી થતી. મીસુ ગુડ મોર્નિંગ. અહીં માટે સમજે ગુડ મોર્નિંગ. તો મારા દીકો જાય છે આજે એને પપ્પા આગળ. હવે તો મીશુ આપણે પપ્પાની વસ્તુ લઈ જવાની, ટ્રોફી લઈ જવાની બધી. તાર ગાડીમાં મૂકી દઈશ? હે આપું તો ગાડીમાં મૂકી દઈશ? શરદી ઉધરસ તાવ ને મારા મીશુબેનને જાતા જ નથી. તો હાલ આપણે એના પપ્પાને દુકાનમાં જવાનું છે, ઓફિસમાં સોરી એની ઓફિસમાં જવાની છે એની ટ્રોફીઓ બધી દેવા. તો મીશુબેન અલ્યાન પપ્પાની ટ્રોફી મૂકી ગયો ને અંદર, આમાં મૂકી ગયો તમારા બાસ્કેટમાં, આ પણ મૂકી ગયો, એ પાછળના બાસ્કેટમાં મૂકજો. હા પાછળ પાછળ અહીં પાછળના બાસ્કેટમાં મૂકી ગયો તમારી ટ્રોફી પપ્પાની. લાવો હું મૂકી દઉં. હા તો ચાલો, તો હવે આપણે મીશુન પપ્પા આગળ જઈશું એની ઓફિસમાં. તો સારું ચાલો ફ્રેન્ડ્સ, તો હાલ હવે લગ્નગાળો શરૂ થઈ ગયો છે. લગ્નની સિઝન શરૂ થઈ અને બીમારીની સિઝન પણ શરૂ થઈ છે. જેને જોઈને બધાને તાવ, શરદી ને ઉધરસ. તમારા મીશુબેનને પણ એવું જ છે. તો હાલ તડકી આ જ કાઢી છે, નકર 2-3 દિવસ નકરા વાદળા જ હતા. તો સારું ચાલો ઓફિસમાં જઈને આપણે મળશું મીશુન પપ્પાની, ત્યાં જઈને મળીએ. ચાલો પપ્પા આગળ જઈએ. બે જવાલો સાયકલમાં. એમને સાયકલ એને આપવી હોય મારે બેહી ન આકે. બેહી તો જા, હું લઈ જાવ. બે જા, એમ ન લઈ જવાય, મોસા બગડે તારા. જો ચપ્પલ પહેરાવ ન દીધા ને, હવે એમ ન જવાય. ખોલ, નથી ખુલતું. હા છે એને પપ્પાની ઓફિસ, અમારે અહીંયા દુકાન છે અમારી બધી એક્ઝેક્ટ બાજુમાં. બોલો તો એને પપ્પાએ ખોલી દીધું બાણું. ચલો ફ્રેન્ડ્સ, તો આપણે આવી ગયા છે શૈલેષની ઓફિસમાં. તો ગુડ મોર્નિંગ શૈલેષ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હા હા ચાલ્યો, આ તમારી ટ્રોફી. ઓકે, તમારા શૈલેષનું હજી થોડુંક એની ઓફિસનું ડેકોરેશન ચાલે છે. તો જો તમે જોઈ શકો થોડું કરી નાખ્યું છે. અને આ છે એનું સેટઅપ. તો હાલો, મારી પાસે જ આવ્યું, મારે જ મૂકવાનું લાગે છે. તો સારું ચાલો આપણે એની ટ્રોફીને એવું ગોઠવી નાખીએ થોડુંક. શૈલેષ એનું કામ થઈ ગયું. ઓકે, શું લગાડવું છે? હા એ તો ચીપકાવવું પડશે, નીકળી ગયું છે પણ કાંઈ વાંધો નહીં, મેળ કરીને અહીં ગમત પડ્યો જ છે. કેમ તમે તે દિવસે લાવ્યા હતા? હા ઓલું કરવા હાલે. ઓકે તો ચલો ફ્રેન્ડ્સ, તો શૈલેષ આપણે બપોરનો ટાઈમ થતો આવે છે, રસોઈનું કંઈક કહેજો. ઓકે તો વધારે સારું, કારણ કે મીશુબેન રહેતા નથી, તબિયત ખરાબ છે એટલે. ઓકે કે બે જણ્યા પપ્પા આગળ. તો સારું ચાલો ફ્રેન્ડ્સ, તો આપણે એની ટ્રોફીને એવું બધું લગાવી દઈએ ને આ એનું સેટઅપ છે બધું. ઓકે મળી. હેલો મિત્રો, બપોરા થઈ ગયા છે. મારે એક વિડીયોનું કામકાજ હતું, એ પૂરું થઈ ગયું છે. મિષ્ટુબેન પાસેથી ઘડીક ફોન લીધો છે, તો મિષ્ટુબેન રોવે છે. તો તમને બતાવી દો, મિષ્ટુબેન રડે છે. હું કામ રડે છો? ખાવું નથી મારા દીકરા. અહીંયા અમારે બસ જમવાનું ટાણું થઈ ગયું છે, બપોરા કરવાના જ છે. બરોબર છે, તો સારું ચાલો. કોબી ખાવી છે. તો સારું ચાલો મિત્રો, વાળો સોરી જમી લઈએ, બપોરા કરી લઈએ. તો કન્ટિન્યુ વિડીયોમાં બની રહ્યો. ઘણા દિવસો બાદ અમારો વિડીયો કન્ટિન્યુ થયો છે, તો બની રહ્યો. ધમાલ મચાવીએ. અમે 3 જ છીએ, મમ્મી પપ્પા અને નિકુલ, રોહિતભાઈની બધા સબ ફેમિલી સુરત છે. હમણાં આવ્યા હતા પણ જતા રહ્યા છે. મિષ્ટુબેન તો રડી છે નકરા, અને અમારે 15-20 દિવસ થયા. તમે એમ કહો વિડીયો નથી બનાવ્યો પણ અમારો મિષ્ટુબેન બહુ બીમાર છે. શરદી ઉધરસ છે, એમ મળતી જ નથી. દવાખાના પણ ઘણા ફેર્યો, દવા પણ હજુ ચાલુ છે. પણ હવે શું કરવું, હવે વિચાર કરીએ છીએ. જો ફેર ન પડે તો પછી મોટા દવાખાને ક્યાંક રિપોર્ટ કરાવીએ. બરાબર, તો કન્ટિન્યુ વિડીયોમાં બની રહ્યું. આજે ચાલુ કર્યું છે, કન્ટિન્યુ રહે એવી આપણે પ્રાર્થના કરીએ. સારું ચાલો ભોજન કરી લઈએ અને મળીએ. બાકી બોલવાનું તો મારે ખૂટ છે. હેલો ફ્રેન્ડ, બપોર પછી ડાયરેક મળ્યા છીએ સાંજે 6:30 થયા છે. મીશુબેન ક્યાં છે? આર્યા મીશુબેન સાયકલ અરે રમે છે.
આની સાયકલ હાંકતા આવડતું નથી, પણ હવે એવું હરખું બધું હાંક્યા રાખે ને ઘડીક રમે, મજા બજા નથી નકર તો હાંક્યા રાખે પાછી. અને એની મમ્મી હાથી લેવો પડશે, જેનો હાથી ભાળે ને એનો હાથી લઈ લે. બોલો એમાં તેવું હોય પાછું. લઈ લઈશું. હવે એક હાથી લેવો પડશે. દાડેમ લાવ્યો છું, પણ ઈ મીસ્યું હાટું નથી લાવ્યા, પણ એને મકાઈ સેવડો કરવો છે ને એમાં નાખવા છે. બરોબર છે. બહુ મજા આવે. તમને શું ખાવાની ખબર પડે? સેવડામાં નાખવાનું મકાઈ હોય, દાડમના દાણા હોય, પછી ઓલા દાળ હોય તીખી, સીડી સેવ હોય. ઠીક, અમારે તો ખાલી મકાઈ જ હોય, બીજું કઈ આપણે ન હોય. એને બધું એ બધું સારું બનાવે છે. સારું, હાલો બતાવીએ હમણાં જેવો કેવો બનાવે છે મકાઈ સેવડો. વખાણ બહુ કરે છે, ચાખીને તમને હું હવા દઈ કહીશ. બરાબર છે. સારું, હાલો. શું છે? હારો હડિયો લીધું ને શું છે? શું કરવું છે? હું પણ એમ થોડું હાલે? હે એનું કીધું કામ ન થાય ને એટલે આવી રીતે કરવા મળે. જો એવું છે બધું. સારું, હાલો મિત્રો, કન્ટિન્યુ બને રહો વિડીયોમાં. હું શ્યોર વહી ગયો તો બપોરનો, નગર તો કંઈક લંબાવે. અને આ એટલી હતી, આ મિષ્ટુમાં બરોબર. તો સારું, હાલો મળીએ. કેમ રમે? કાંઈ આવડતું નથી એને. અરે 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 તાળી તો પાય. હાલો મિત્રો મળીએ. ચલો ફ્રેન્ડ્સ, તો અમારો ચેવડો પણ બની ગયો છે અને મીશુબેનનો ચેવડો પણ બનાવી દીધો છે. પલોઠી વાળજો કાના. બસ, તો મીશુબેનને પણ દાણા, દાડમના દાણા, સેવ નાખીને ચેવડો બનાવી દીધો છે ને એ મંડી છે ખાવા. હમણાં મીશુ કહે હોતી કેવો બન્યો એમ ચેવડો. મીશુ કેવો ચેવડો બન્યો? મસ્ત મસ્ત. અરે વાહ. તો આપણે પણ અહીંયા જો ચેવડો શેડવી આવી ગયા છીએ. તો હવે આપણે એમાં નાખશું કોથમરીની ઓત નખાઈ ગયું છે, દાણા નાખવાના છે દાડમના, પછી ઓલી ચણાની દાળ નાખવાની છે તીખી, પછી શૈલેષ લાવ્યા છે સેવ, એટલે સેવ પણ નાખવાની છે. એટલે હમણાં તૈયાર થઈ જાય ને એટલે તમને બતાવું, તો વિડીયોમાં બનાવી લો. ચલો ફટાફટ આપણે રેડી કરી નાખીએ. તો ચલો. ચલો ફ્રેન્ડ, રેડી થઈ ગયો ચેવડો. શૈલેષ કેવો લાગ્યો? મીશુ ઘોડા ખાલી બસ આમ આમ. મીશુ તારો ચેવડો તને કેવો લાગ્યો? મીશુને પણ એનો ચેવડો અલગથી બનાવી દીધો તો સારું. ચાલો ફ્રેન્ડ્સ, તો ફટાફટ ખાઈ લઈએ. ઓકે. હેલો ફ્રેન્ડ્સ, તો આપણે વાળું પાણી કરીને વાળું પાણી કરીને નવરા થઈ ગયા છીએ. અને મીશુબેનને અત્યારે સ્વેટર પહેરી દીધું છે ઠંડીનું. અને મીશુબેન એને હાથે ટોપો પહેરવાની ટ્રાય કરે છે. કેવો મીશુ ટોપો પહેરી લીધો? એમ પહેર્યો? એના હાથે પહેરો, તો હું પહેરાવું એમ નહીં. તો જો એના હાથે એ ટોપો પહેરે છે. હા, મેચિંગ કે તો ખરી. હા, મેં જોયું. અહીંયા દોરી આવી બેટા, અહીંયા. અરે બાંધજો. એને હાથે પહેરો તો કારું ને એને એમ થાય હાથે પહેરવો છે, તો બેન હાથે પહેરે છે. તો સારું, ચાલો ફ્રેન્ડ્સ, તો આજનો વિડીયો અહીંયા પૂરો કરશું. વિડીયો તમને સારો લાગે તો વિડીયો લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થોડાક દિવસ પછી ઘણા દિવસ પછી આપણે મળ્યા છીએ, એટલે બહુ ઝાઝો વિડીયો પણ નથી બનાવ્યો. અને હા, મીશુબેન જોઈનમાં ડિસ્ટર્બ કરે છે. ઓય બાપા, એમ કે છે મને શેડ આવ્યો છે, કાઢી ગયો. ઓકે, ચલો ટાટા. હાલો, કરજો ટાટા. તો સારું, ચાલો ફ્રેન્ડ્સ, તો સાચો વિડીયો પણ નથી બનાવી શકી, કારણ કે મીશુને થોડીક તબિયત ખરાબ છે, એટલે એનામાં આખો દિવસ વયો જાય છે. અને મમ્મી પપ્પા તમને ખબર જ છે, હાલ સુરત છે. તો એકલા મીશુને રાખવું ને ઘરકામ કરવું બધું ડિફિકલ્ટ થઈ જાય છે. એટલે મીશુને પપ્પાની હોય એમ તો ઘરે કાકા કાકી મોટા બા દાદા એમ તો બધા હોય, પણ છે ને મજા ન હોય ને એટલે નકરું મમ્મી જ કરે. કાં છે તે હાલા બસ, બીજું કાંઈ નહીં. આ તો અત્યારે જોવાની દવા પાઈ દીધી એટલે ફેર પડી ગયો છે. તાવ અત્યારે નથી આવ્યો. શરદીમાં પણ થોડો ઘણો ફેર છે, ઝાઝો તો નથી, થોડો ઘણો. ઉધરસ આવે છે જી. હા, હરખો પહેરો. ઘડીક વાર મેં કીધું રમતે ચડાવી દો. તો
તો સારું ચાલો ફ્રેન્ડ્સ આજનો વિડીયો તમને સારો લાગે તો વિડીયો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય.